રાજકોટમાં 3 શખ્સોએ ચોંકાવનારી હરકત કરી છે। વાત એમ છે કે સાધુ વાસવાણી રોડ પર મોમિનોઝ હોટલમાં 3 યુવાનો જમવા માટે પહોંચ્યા અને પોતાના જ માથાના વાળ ખાવામાં નાખીને રેસ્ટોરાંની બેદરકારી બતાવી। બાદમાં તેઓએ બબાલ શરૂ કરી। તમે સીસીટીવીમાં જોઈ શકો છો કે ત્રણેય યુવાનોએ કેવી રીતે આ ઘટનાને અંજામ આપ્યો। પછી જે રીતે દાદાગીરી કરતા હતા તેનો પણ વિડીયો જુઓ। કેમ હુકમ જાવ હુકમ જાવ મારા પૈસા આ કે મફતના નથી આવ્યા બેન એમ કહું આ કે મફતના તમે આયા કઈ વાર પહેલી વાર તમે સ્ટાફ રાખો ને તો બધાના હે ને માથા ઉપર હે ને એર કે હોવી જોઈએ। હા જ્ઞાન દેવાની વાત નથી, જ્ઞાન દેવાની વાત નથી। ફૂડમાં હો તમે ફૂડમાં હો તમે ફૂડ ઇન્સ્પેક્ટર છો તમે એમ કે હેડ કે પાત છે એવું ફરજિયાત છે કે હેડ કે વાપરવાની તમે હો તો કયો બોલો તમે હો ભાઈ મફતમાં લીધું નથી, મફતમાં તારે લેવું તું મફતમાં જ લેવું તું તારે તેમ કીધું તું તારી આગળ પૈસા નથી હું કીધું તો પૈસા મેં દીધા ને ભાઈ ઈ તો પછી આ સમગ્ર ઘટનાએ રાજકોટમાં ચર્ચા જગાવી છે।